તમે સુધીરભાઈ દરિયામાં જાઓ, તમે છેલ્લા દિવસે અહીંયા ફિશિંગ કરીને આવો 12માં 15માં દીએ, તમારા બોટમાં ટાંકા ખાલી થઈ ગયા હોય મીઠા પાણીના, બરાબર? તમારે એક કામ કરવાનું, તમે અત્યારે બોટને ખાડીના પાણીથી સાફ કરો, બરાબર ને? તો તમે જો ખાડીનું પાણી છે એ બોટની સફાઈ કરવા જેવું છે. પ્રકાશ તને હું અત્યારે એમ કહું કે તારે આ ખાડીના પાણીથી નાહવાનું છે, સાબુ હું આપીશ તો તું નાહીશ નહીં? ના ને. એનું કારણ શું છે કે ખાડીનું પાણી ખરાબ છે. આખા ગામનો કચરો હોય, મળ હોય, મૂત્ર હોય, ઓઇલ હોય, ગ્રીસ હોય, બધીમાં જાતું હોય, બરાબર? તો જેમ આપણે ખાડીનું પાણી ઉપયોગ નહીં કરતા એમ આપણે પણ બોટની સફાઈ માટે ખાડીના પાણીનો ઉપયોગ કરવાનો નહીં. આપણી પાસે વ્યવસ્થા નથી પાણીની, ચાલો એ માનીએ, પણ આપણે આ છેલ્લી વસ્તુ કંઈક કરી શકીએ ને કે ભાઈ તમે છેલ્લા દિવસે ટાંકો ભરી જવાનો, કોલ્ડરૂમમાંથી માલ નીકળી ગયો, બરાબર? પછી કોલ્ડરૂમની સફાઈ કરવા માટે આ પાણીનો ઉપયોગ કરવાનો, ટાંકો વિસરીને પાછું બીજું પાણી ભરી દેવાનું છે ને. છેલ્લી વસ્તુ થઈ શકે ને, બરાબર ને? આ વસ્તુ કરવાની વિડીયો લે તમે. હવે ત્યાર પછી ત્રીજી વસ્તુ